નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 સાયન્સની અંદર ગણિતમાં જે 5મું પ્રકરણ રનિંગ છે, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ, એની અંદર હજુ આપણે સંકર સંખ્યાવાળો ભાગ ચાલે છે અને એની અંદર આપણે કુલ મારા અંદાજે 2 વિડીયો લેક્ચરનો અભ્યાસ કરેલો છે. આજે આપણે લેક્ચર નંબર 3 તરફ આગળ વધીએ. આની અંદર તમારે જે અગાઉ જે સ્વાધ્યાય 5.1 પૂરું કર્યું હતું એ પહેલા લેક્ચરની અંદર મેં તમને વાત કરી હતી કે એક થિયરી એવી હતી કે જે આ સ્વાધ્યાય પૂરું થાય પછી આવે છે, સ્વાધ્યાય 5.1 પછી, બરાબર. તો એ થિયરી જે છે તે હું આજે ચલાવું છું. એ થિયરી છે તમારે આર્ગંડ સમતલ અને ધ્રુવીય સ્વરૂપ. એક મિનિટ. ઓકે, આર્ગંડ આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ. પ્રશ્ન કેવો થાય, આર્ગંડ આકૃતિ એટલે શું? આર્ગંડ આકૃતિ એટલે એ વસ્તુ તમારા માટે સાવ નવી છે, તો સમજો. આપણે ધોરણ 9ની અંદર જે યામ સમતલ ભણી ગયા ને, બસ એ જ વસ્તુ સેમ ટુ સેમ, પણ ફેર કેટલો પડે છે? તો આની અંદર તમારે એક્સ અક્ષ જે રહ્યો એને તમારે વાસ્તવિક અક્ષ તરીકે લેવામાં આવે છે. એક્સ અક્ષ એટલે કે આડી લાઈન, એને શેના તરીકે લેવામાં આવે છે? વાસ્તવિક અક્ષ. અને જે ઊભી લાઈન છે વાય અક્ષ, એ વાય અક્ષને કાલ્પનિક અક્ષ તરીકે લેવામાં આવે છે. વાય અક્ષ જે છે તેને કાલ્પનિક અક્ષ તરીકે લેવામાં આવે છે, બરોબર. આવી રીતે થઈ ગયું. હવે આની અંદર શું હોય છે તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. તો આ જે વસ્તુ રહી આને એમ કહેવામાં આવે છે આર્ગંડ સમતલ. શું કહેવામાં આવે છે? આર્ગંડ સમતલ. જે આપણે પહેલા યામ સમતલ એવું આવતું હતું ને, એ યામની જગ્યાએ શું આવી જાય છે? આર્ગંડ. મતલબ કે એને કહેવામાં આવે છે આર્ગંડ સમતલ. હવે માની લો કે કોઈ એક સંખ્યા છે z = x + i y. આવી કોઈ સંખ્યા છે તો આમાંથી રિયલ ભાગ કેટલો? x ને ઇમેજનરી એટલે કે કાલ્પનિક ભાગ કેટલો? y. માની લો કે એ સંખ્યા અહીંયા કંઈક છે, બરોબર. તો એને આવી રીતે દર્શાવાય p of x, y. અહીંયા કાલ્પનિક વાળો જે i રહ્યો ને તમારે મનમાં વિચારી જ લેવાનું કે y યામ જે હોય એ કાલ્પનિક હશે એટલે એની જોડે i લાગે. મતલબ કે આ સંખ્યા શું થાય? x + i y. માની લો કે તમને એમ આપેલું 3,5, તો એનો મતલબ શું થાય? 3 + 5i. તમને એમ આપેલું હોય કે -5,7, તો શું થાય? -5 + 7i. ખ્યાલ આવ્યો? બરોબર. તો આ રીતે તમારે આર્ગંડ સમતલની અંદર આ જે સંકર સંખ્યાઓ રહી એ દર્શાવી શકાય છે. કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય ને, સંકર સંખ્યા, એ સંકર સંખ્યાને તમે આર્ગંડ સમતલની અંદર આની મદદથી દર્શાવી શકો છો. એક્સ અક્ષને વાસ્તવિક લેવાનો અને કાલ્પનિક ભાગ જે સંખ્યાનો રહ્યો એ ક્યાં તમારે શેની ઉપર દર્શાવવાનો? વાય અક્ષની ઉપર. એટલે તમને આવી રીતે સંખ્યા મળે, બરાબર. એમાં માની લો કે અહીંયા કોઈ એક એવી સંખ્યા છે અને હા બીજું, આ જે ઉગમ બિંદુથી તે બિંદુ સુધીનું અંતર રહ્યું ને એને કહેવામાં આવે છે r કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? r. અથવા તો એને હજુ બીજું કહેવાય છે મોડમાં z, મતલબ કે માનામાં. શું કહેવામાં આવે છે? સંકર સંખ્યા એટલે કે z, એ z નો માનાંક એટલે કે મૂળ કહેવામાં આવે છે,
મોડ ઓફ ઝેડ, અથવા તો બીજું એને શું કહેવામાં આવે છે? આર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આર. માની લો કે અહીંયા કોઈ એક સંખ્યા છે, પી ઓફ એક્સ કોમા માઇનસ વાય, પી ડેશ રાખું છું, બંને બિંદુ અલગ, બરાબર. તો આવું કંઈક મળ્યું તમને. તો હવે સમજો અહીંયા થાય છે શું તમારે? તો જે અહીંયા હતા એ જ અહીંયા છે, માત્ર ફેર કેટલો પડ્યો? તો કે ઉપર વાય પ્લસ હતો, નીચે વાય માઇનસ છે, બાકી એક્સએમમાં કશો ફેર પડ્યો નથી. તો આમાં તમે આમ લખી શકો કે પી ડેશ એ બિંદુ પી નું વાસ્તવિક અક્ષને સાપેક્ષ આરસી પ્રતિબિંબ છે. સમજો આખું સ્ટેટમેન્ટ કે પી ડેશ આ જે રહ્યું એ આ પી નું આ વાસ્તવિક અક્ષને સાપેક્ષ આરસી પ્રતિબિંબ છે. ટૂંકમાં તમારે આ જે એક્સ અક્ષ રહ્યો ને વાસ્તવિક અક્ષ, એને તમે થોડીક વાર પૂરતો અરીસા તરીકે કલ્પના કરો મનમાં, તો અહીંયા જે છે એટલું ને એટલું અહીંયા મળે ને, મતલબ કે આ શું થયું? એનું પ્રતિબિંબ. એટલે તમને અહીંયા કીધું છે કોને સાપેક્ષ? તો વાસ્તવિક અક્ષને સાપેક્ષ, બરોબર. આને સાપેક્ષ આરસી પ્રતિબિંબ. આરસી એટલે કે અરીસો, મિરર. આરસી એટલે મિરર, બરોબર. તો આ મિરર ઇમેજ છે. અહીંયા જો તમે મિરર સેટ કરો તો અહીંયા બિંદુ પી હોય તો અહીંયા તમને પી ડેશ આવી રીતે મળે. ખ્યાલ આવે? અને જરૂરી નથી કે વાસ્તવિક અક્ષની, આ તો જસ્ટ ખાલી સમજૂતી છે. આવું ને આવું તમારે પી નું પ્રતિબિંબ આ બાજુ પણ લઈ શકો, પણ તો એ કોને સાપેક્ષ મળે? કાલ્પનિક અક્ષને સાપેક્ષ. ખ્યાલ આવી ગયો તમને? જોઈ લઈએ આગળ, આમાં કશું રહી નથી જતું ને. આર્ગંડ આકૃતિ એમાં આવી ગયું. હવે સંકર સંખ્યાઓનું ધ્રુવીય સ્વરૂપ, પોલેરાઇઝ્ડ ફોર્મ. પોલાર ફોર્મ. પોલાર મતલબ કે ધ્રુવીય. આપણે નથી આવતું પોલાર બિયર, જે રીંછ બધા થાય, પોલર બિયર જે કહેવાય સફેદ આર્કટિક માંડીને, એ પોલર એટલે કે ધ્રુવ. તો ધ્રુવીય સ્વરૂપ મતલબ કે પોલાર ફોર્મ. હવે પોલાર ફોર્મ એટલે શું? તો આની આ જ સંખ્યા હોય, બરાબર. તો z r કોમન લઈ લેવાનો. અહીંયા x cos θ પ્લસ i sin θ ને z નું ધ્રુવીય સ્વરૂપ કહે છે, બરોબર. z r x cos θ પ્લસ i sin θ, બરાબર. સોરી, x નહીં આવે, r કૌંસમાં cos θ પ્લસ i sin θ, બરાબર. તો એને z નું શું કહેવામાં આવે છે? ધ્રુવીય સ્વરૂપ, પોલાર ફોર્મ કહેવામાં આવે છે. હવે આ મેળવવું કઈ રીતે? cos θ અને sin θ ને, બરાબર. એની અંદર આપણે જોયું જ્યાં r mod of z. માની લો તમને એમ કીધું છે કે 3 + 4i, તો એમાં x તરીકે 3 થયો, બરોબર, y તરીકે 4 થયા. આપણે એનું સૂત્ર આવું છે વર્ગમૂળમાં x² + y², બરાબર. z x + i y માટે,
બરોબર, આ સૂત્ર લાગે. તમને એમ કીધું x પ્લસ આઈ વાય, તો તમારે શું કરવાનું કે વર્ગમૂળની અંદર રિયલ પાર્ટ એટલે કે x એનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગ એટલે કે y એનો વર્ગ, અને પછી આખાનું તમે વર્ગમૂળ કાઢો એટલે જે જવાબ મળે એને શું કહેવાય, મૂળ ઓફ z અથવા તો r. બરોબર, તો r અહીંયા તમારે સેટ થઈ ગયો. વધ્યું શું તમારે cos થીટા પ્લસ i sin થીટા. એ કઈ રીતે, તો હજુ એક છે, અને x ઇઝ ઇક્વલ ટુ r cos થીટા અને y ઇઝ ઇક્વલ ટુ r sin થીટા. આવા સૂત્ર છે. આના ઉપરથી તમારે થીટા મેળવવાનો થાય. શું મેળવવાનો થાય? થીટા. હવે જોજો, x ઇઝ ઇક્વલ ટુ r cos થીટા, y ઇઝ ઇક્વલ ટુ r sin થીટા. તો હવે અહીંયા તમે કિંમત મૂકો x પ્લસ આઈ વાય, તો r cos થીટા પ્લસ i r sin થીટા. બંનેમાંથી r કોમન કાઢી લો એટલે શું વધે? cos થીટા પ્લસ i sin થીટા. cos થીટા પ્લસ i sin થીટા અને r કોમન કાઢેલું થઈ ગયો તમારે z આખો. તો આ તમારે ધ્રુવીય સ્વરૂપની ચર્ચા થઈ. કોની ચર્ચા થઈ? ધ્રુવીય સ્વરૂપ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર. બીજું આની અંદર તમારે ઓકે, હા, થીટા થીટા અને z નો મુખ્ય કોણાંક કહે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ જે થીટા રહ્યો એને શું કહેવાય છે? z નો મુખ્ય કોણાંક. શું કામ? તો કે આના દાખલા તમારે આવે છે. તમને એમ કીધું હોય, સંખ્યા આપેલી એમ કીધું માનાંક અને મુખ્ય કોણાંક શોધો, તો માનાંક એટલે મોડમાં z એટલે આની ઉપરથી, મુખ્ય કોણાંક મતલબ કે થીટા. બરાબર, મુખ્ય કોણાંક એટલે થીટા. એને ઇંગ્લિશમાં કહેવાય છે થીટા. એને પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. શું કહેવાય? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ મતલબ કે મુખ્ય કોણાંક, એની સંજ્ઞા ARG ઓફ z. મતલબ કે z નો આર્ગ્યુમેન્ટ, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ મતલબ કે મુખ્ય કોણાંક. આ એની સંજ્ઞાથી શું થઈ? એની સંજ્ઞા. આ જે છે તે શું છે? એની સંજ્ઞા. ખ્યાલ આવી ગયો? આ તમારે કઈ રીતે મેળવવું એ આપણે પછી જોઈશું, પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે -π લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. આ એક વસ્તુ તમે ખાસ 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 યાદ રાખજો. બરાબર, કે ક્યાંથી ક્યાં હોય છે? થીટાની કિંમત -π થી પાઈની વચ્ચે. કોની વચ્ચે? -π થી પાઈની વચ્ચે. પણ એની અંદર -π લેવાના નહીં અને પાઈ ઓકે લઈ લેવાની. બરાબર. હવે એ આખું કઈ રીતે? હવે જોજો, અહીંયા તમારે કેટલા હોય છે? 0. બરાબર. હવે જ્યારે ખૂણાની વાત આવે, બરાબર, અગાઉ તમારે પાઈની કિંમત 3.14 લેતા હતા. કેટલા લેતા હતા? 3.14. પણ હાલમાં તમારે પાઈની કિંમત લેવાની હોય જ્યારે ખૂણાની વાત આવે તો પાઈની કિંમત 180 થાય. કેટલી થાય? 180. બરોબર. તો અહીંયા તમારે 90 લાવવા છે તો શું કહી શકાય? π/2. 180 ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે? 90. તો મતલબ કે અહીંયા π/2 તમને મળી ગયા. પછી અહીંયા કેટલા આવે? 180 નો ખૂણો, મતલબ કે અહીંયા કેટલા આવશે? પાઈ. કેટલા આવે? પાઈ. બરોબર. કાયદેસર રીતે તમે આમ જેમ જેમ ચાલતા જાઓ એમ એમ ખૂણો વધતો જાય. શું થતો જાય? ખૂણો વધતો જાય. પણ આપણે ઋણ ખૂણો પણ લેવાનો છે. તો 0 થી જેમ તમે આમ ચાલો ને એમ ખૂણો ઘટતો જાય. શું થતો જાય? ઘટતો જાય. બરોબર. જેમ કે અહીંયા 0 છે, હવે અહીંયાથી આમ તમે ગણો તો આ 90 નો ખૂણો થાય. કેવો? 90 નો. પણ માઇનસ લેવાનો. કેવો લેવાનો? માઇનસ. મતલબ કે અહીંયા આવશે -π/2. કેટલા આવે? -π/2. અને વળી પાછા અહીંયા આવો એટલે -180 નો ખૂણો, તો અહીંયા ને અહીંયા કેટલા આવે? -π. આ એક જ બિંદુ. બરોબર. આ ખૂણો તો કે પાઈનો પણ કહેવાય અને -π નો પણ કહેવાય. જો તમે ઉપરથી કેલ્ક્યુલેટ કરો તો 180 પ્લસ થાય.
એટલે કે પાઈ. પણ જો તમે નીચેથી કેલ્ક્યુલેટ કરો તો 180 માઇનસ થાય, મતલબ કે માઇનસ પાઈ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યારે ખૂણાની ચર્ચા આવે તો પાઈની કિંમત કેટલી લેવાની તમારે? 180. અને બીજું કે ખૂણો તમે એન્ટી ક્લોકવાઇઝ ચાલો, એ તો તમને ખ્યાલ ને, ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની દિશામાં, અને એન્ટી ક્લોકવાઇઝ મતલબ કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો ખૂણો પોઝિટિવ એટલે કે પ્લસ થાય. પણ જો તમે એન્ટી ક્લોકવાઇઝ ચાલો તો ખૂણો પ્લસ થાય. પણ જો તમે ક્લોકવાઇઝ ચાલો આવી રીતે તો ખૂણો માઇનસ થાય. તો અહીંયા આ 0, આ 90, આ 180, અને અહીંયા 0, આ -90, આ -180. ઓકે, આ પ્રમાણે લેવાનો થાય. હવે આની અંદર તમારે ત્રીજું ચેપ્ટર જે રહ્યું ત્રિકોણમિતિ, એનો થોડોક ઉપયોગ આવે છે. એટલે કદાચ તમને ના સમજાય તો થોડો ટાઈમ વેઇટ કરી લેજો. ત્રીજું પ્રકરણ તમારે વ્યવસ્થિત આખું સમજી જાઓ પછીની આ વાત છે. માની લો કે આની અંદર જે થીટા હોય ને એ બેઠો લઈ લેવાનો. શું લઈ લેવાનો? બેઠો થીટા. આની અંદર જ્યારે જવાબ આવતો હોય ને બીજા ચરણમાં, તો તમારે આની સાપેક્ષે જવાબ લેવાનો થાય. બરાબર? શું થશે? પાઈ માઇનસ આલ્ફા. અહીંયા તમે લેશો તો સીધો આલ્ફા, થીટા નહીં પણ આલ્ફા, ને અહીંયા પાઈ માઇનસ આલ્ફા. વળી પાછો તમને એમ થાય કે આલ્ફા ક્યાંથી આવ્યું? તો એ દાખલા ચલાવશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. બરાબર? કે ડાયરેક્ટલી તમને કંઈ થીટા જે અહીંયા છે, બરાબર, આ થીટા એ ડાયરેક્ટલી નથી મળતો. પહેલાં તમારે આલ્ફા મેળવવો પડે છે અને પછી તમને થીટા મળે છે. બરાબર? એવી જ રીતે જો આ ચરણ આવતું હોય તો આની અંદર થશે માઇનસ પાઈ પ્લસ આલ્ફા, અને આની અંદર જો આવતો હશે તો માઇનસ આલ્ફા. આટલું તમે ધ્યાન રાખજો. બરાબર? જો ખાસ ધ્યાન રાખજો, પહેલું ચરણ હોય તો એમના, ચોથું ચરણ હોય તો એનો જ તે, પણ કેવો? માઇનસ. બરાબર? ઇઝ ઇક્વલ ટુ થીટા, ઇઝ ઇક્વલ ટુ થીટા, અહીંયા ઇઝ ઇક્વલ ટુ થીટા, અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ થીટા. આપણે મેળવવાનું છે શું? થીટા, મુખ્ય કોણાંક. તો કઈ રીતે? પહેલા ચરણમાં હોય તો બેઠો, બીજા ચરણમાં હોય તો માઇનસ કરી નાખવાનું આલ્ફાને, ત્રીજા ચરણમાં હોય તો પાઈ માઇનસ આલ્ફા કરવાનું, જો ચોથા ચરણમાં હોય તો માઇનસ પાઈ પ્લસ આલ્ફા. શું કામ? એ તમને કીધું. પહેલા ચરણ અને પહેલું અને ચોથું તો વાંધો નથી, પણ આ બંનેમાં જે તકલીફ પડે ને તમને સહેજમથી, એ શું કામ? એ તમને કીધું કે આપણે જોયું કે એને શરૂ ક્યાંથી કરવાનો છે? તો કે માઇનસ પાઈથી પાઈ. માઇનસ પાઈ અહીંયા, ત્યાંથી પાઈ, એટલે આટલું જ એક ચકડું પૂરું કરવાનું છે. જો એમાં ક્રમનું પણ મહત્વ છે. તમને એમ થાય આટલું ચકડું, ના એટલું નહીં, અહીંયા માઇનસ પાઈથી સ્ટાર્ટ કરવાનું. આમ આ જ ડાયરેક્શનમાં તમારે ચકડું ફેરવવાનું થાય, બીજી એકેય ડાયરેક્શન ચાલે નહીં. બરાબર? અહીંયાથી સ્ટાર્ટ કરી અહીંયા સુધી લેવાનું, પણ એમાં માઇનસ પાઈ લેવાના નહીં. તો એની જગ્યાએ શું લઈ લેવાના? પાઈ. પણ જો અહીંયા બે સંખ્યા આવે છે ને, માઇનસ પાઈ અને પાઈ, તો અહીંયા આવે તો શું લેવાનું? પાઈ લેવાનો, માઇનસ પાઈ લેવાનો નહીં. હવે આપણે જોયું કે જો તમે આવી રીતે ચાલો તો થીટા શું થાય? પ્લસ થાય. શું થાય? પ્લસ. પણ જો આમ ચાલો તો કેવો થાય? માઇનસ. હવે માની લો કે આ ચરણની અંદર તમારે આલ્ફાનો જવાબ આવે છે, તો આ ચરણ તો સંદર્ભ તરીકે આ તમે લો, અહીંયા કેટલા છે? પાઈ. તો એમાંથી તમે બાદ કરો તો તમે આ ચરણમાં આવશો ને. માની લો કે અહીંયા પાઈ છે, એમાંથી તમે આ બાજુ આમ ચાલશો આમ, તો માઇનસ થાય ને, એટલા માટે પાઈ માઇનસ આલ્ફા, તો તમારે થીટાનો જવાબ મળે. સંદર્ભ તરીકે શું આવ્યા ત્યાં? પાઈ. બરાબર? પછી માની લો કે આ ચરણમાં છે તો પછી સંદર્ભ તરીકે પાઈ ન રહે, કારણ કે ત્યાં પૂરું થઈ જાય. તો અહીંયા સંદર્ભ તરીકે શું આવી જાય? માઇનસ પાઈ. અને અહીંયાથી તમે આમ જાઓ એટલે પ્લસ થાય થીટા, એટલા માટે માઇનસ પાઈ પ્લસ આલ્ફા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કોને રિલેટેડ ચર્ચા કરી આપણે? મુખ્ય કોણાંકને રિલેટેડ. કોને રિલેટેડ? મુખ્ય કોણાંકને રિલેટેડ. ઓકે, હવે આની અંદર આઈ થિંક કશું રહેતું નથી. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 5.2. સ્વાધ્યાય 5.2 ની અંદર દાખલા નંબર 1, એમાં સૂચના એવી છે કે પ્રશ્ન 1 થી 2 માં, એટલે 1 અને 2 માં આપેલ દરેક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો. કોણાંક મતલબ કે મુખ્ય કોણાંક હતી, બીજું કશું નહીં. બરાબર? શું શોધવાનું કીધું છે? માનાંક અને કોણાંક. બરાબર? તો જોઈએ આપણે પહેલી જ સંખ્યા, દાખલા નંબર 1, z = -1 - i√3.
આવું કંઈક તમને રકમની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલું છે. અને આની અંદર તમને શું સૂચના આપેલી છે તો કે માનાંક શોધો અને બીજું શું શોધવાનું કીધું છે કોણાંક. કોણાંક મતલબ કે કયો કોણાંક તમારે મુખ્ય કોણાંક શોધવાનો થાય. બરાબર છે. તો આની અંદર પહેલા તો તમારે x પ્લસ iy સાથે સરખાવવાનું. z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy સાથે સરખાવતા શું મળશે? x ની કિંમત કેટલી? -1 અને y ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? -√3. ઓકે, આટલું ફિક્સ થઈ ગયું. હવે તમે બંને જો x કેવો છે ઋણ, y કેવો છે ઋણ. બરાબર. તો લખવાનું અહીં x <0 પહેલા તો માનાંક મેળવી લઈએ પછી આપણે જોઈએ. બરોબર. તો r ઇઝ ઇક્વલ ટુ મોડમાં z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x² પ્લસ yનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x તરીકે -1 એનો વર્ગ અને વત્તા -√3 એનો વર્ગ. ઓકે, -1 નો વર્ગ 1 વર્ગમૂળ 3 નો વર્ગ 3. તો વર્ગમૂળની અંદર કેટલા થશે તમારે અહીંયા 1 પ્લસ 3 એટલે 4. 4 નું વર્ગમૂળ 2. મોડ ઓફ z એટલે કે માનાંક કેટલો મળ્યો તમને? 2. એટલે કેટલો મળ્યો? 2. હવે સૂત્ર લેવાનું x ઇઝ ઇક્વલ ટુ r cos થીટા. x ની કિંમત કેટલી છે? -1. r એટલે કે 2 અહીંયા cos થીટા. તો આમાં શું મળશે? cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2. આવું મળ્યું. જોડે જોડે ઓલું y વાળું લઈ લો. y ઇઝ ઇક્વલ ટુ r sin થીટા. y ની કિંમત કેટલી છે અહીંયા? -√3. r તરીકે 2 sin થીટા. આવું મળશે. sin થીટા કરતા બનાવો તો બગડો આવે છેદમાં એટલે શું થશે? sin થીટા ઇઝ ઇક્વલ ટુ -√3/2. આવું મળશે. હવે તમે જોજો કોસની કિંમત -1/2 અને સાઇનની કિંમત -√3/2. તો માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, હવે તમને અહીંયા કહું છું આલ્ફા એટલે શું તો કે બંનેનું સમાધાન થાય ને એવી કિંમત. જેમ કે કોસની કિંમત આ -1/2 છે, આપણે થોડીક વાર પૂરતી પ્લસ જ રાખો. કોસની કિંમત 1/2. તો કોસની કિંમત તમારે 1/2 ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? યાદ કરીને કયો જોઈએ તમારે? તો 60 હોય. કેટલા હોય? 60 હોય. cos 60 તો 1/2 થાય. હવે 60 એટલે એને આપણે પાઈના સ્વરૂપમાં લખવા હોય તો પાઈ એટલે 180. તો 180 ભાગ્યા 3 કરો તો 60 થાય ને, એટલે π/3. π/3. આ તમે શું મળ્યો? આલ્ફા. અને આમાં પણ ચેક કરો તમે 60 મૂકો તો sin 60 ની કિંમત કેટલી થશે? √3/2. sin π/3 મતલબ કે sin 60 કેટલો થાય? √3/2. તો અહીંયા તમને √3/2 જ આપેલા. હવે નિશાનીની વાત. કોની વાત? નિશાની. તો તમે લખી શકો અહીંયા કે અહીં x <0. x કેવો છે અહીંયા તમે જો ઋણ છે, તથા y. તો y ની કિંમત અહીં કેવી? ઋણ હોવાથી થીટા એ. હવે તો વિચારો x ઋણ છે ને y ઋણ છે. તો આ જે આપણે યામ સમતલ દોર્યું આની અંદર x ઋણ તો કઈ બાજુ? તો કે ડાબી બાજુ. એમાં y ઋણ તો કે નીચેની બાજુ. તો કયું ચરણ લાગ્યું? ત્રીજું ચરણ. બરોબર. તો થીટા એ ત્રીજા ચરણમાં હશે. કયા ચરણમાં? ત્રીજામાં. એમાં શું લખ્યું આપણે? -π પ્લસ આલ્ફા. બરાબર. તો માટે થીટા ઇઝ ઇક્વલ ટુ -π પ્લસ આલ્ફા. -π એમના પ્લસ આલ્ફાની જગ્યાએ કેટલા મળ્યા? π/3. પ્લસ આવ્યો અહીંયા 3 ગુણ્યા π એટલે -3π અને +π. તો માટે મુખ્ય કોણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ -2π/3. આ તમારો જવાબ. મુખ્ય કોણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ -2π/3.
3 જે તમને બે સૂચનાની અંદર બે વસ્તુ કીધી હતી ને, માનાંક અને મુખ્ય કોણાંક. તો માનાંક મળ્યો 2 અને મુખ્ય કોણાંક થીટા મળ્યો -2π/3. અહીંયા જે મેં તમને અગાઉ કીધું હતું કે આલ્ફાની ખ્યાલ પછી આવશે, એ આલ્ફા પણ અહીંયા આવી ગયો. આલ્ફા કઈ રીતે મેળવવાનો? તો કિંમત, અને હા વેલ્યુ ટેબલ એક વખત એવું લાગે તો તમે જોઈ લેજો, કારણ કે આની અંદર વેલ્યુ ટેબલનો ઉપયોગ આવશે. અને બીજું એમાં 30, 45, 60 પ્રમાણે નહીં, પાઈ પ્રમાણે. કયા પ્રમાણે? પાઈ પ્રમાણે. 30 હોય બરોબર, એટલે 180 દ્વારા ભાગ પાડો તો 30 ગુણ્યા 6 થાય ને, તો π/6 કરો તમે. કેટલા કરો? π/6 એટલે 30 થઈ ગયા. પછી 45 માટે તો π/4 આવે. શું આવે? π/4. કઈ રીતે? તો π/4 એટલે 180 ભાગ્યા 4 કરો તો 45 થાય. પછી તમારે આવે 60, તો 60 માટે અહીંયા આપણે જોયું π/3 લાગે. શું લાગે? π/3. કઈ રીતે? 180 ભાગ્યા 3 કરો, 60 થઈ ગયા. એવી રીતે પછી 90 માટે આપણે અહીંયા જોયું, 90 માટે કેટલા લાગે? π/2. ખ્યાલ આવી ગયો? તો એ પ્રમાણે એના સંદર્ભમાં તમને ત્રીજું પ્રકરણ રહ્યું જે ત્રિકોણમિતિનું, એની અંદર આ વેલ્યુ ટેબલ તમને આપેલું હશે. એ વેલ્યુ ટેબલ તમે ખાસ જોઈ લેજો, નહીંતર આ દાખલામાં તમને ક્યાંય ટપ્પો પડશે નહીં. ઓકે, એટલે વ્યવસ્થિત જોઈ લેજો. ચલો આ દાખલો ફિનિશ. માનાંક અને મુખ્ય કોણાંક. બીજો આવો ને આવો છે, જોઈ લઈએ. એમાં છે તમારે -√3 + i. આવું કંઈક છે. ઓકે, હવે જોઈએ શું થાય છે. તો z = x + i y સાથે સરખાવતા શું થશે? x ની કિંમત અહીંયા -√3 અને y ની કિંમત તો કે કાલ્પનિક ભાગ i ની સાથે કાંઈ નથી, કાંઈ ન હોય તો ગુણાકારમાં કેટલા હોય? 1. ચલો ઓ મળી ગયું. હવે શું મેળવવાનું? પહેલા માનાંક. મોડ ઓફ z = વર્ગમૂળની અંદર x² + y². x² એટલે કે -√3 એનો સ્ક્વેર અને વત્તા y² એટલે 1 નો સ્ક્વેર. ઓકે, -√3 એનો વર્ગ 3, 1 નો વર્ગ 1, 3 + 1 એટલે 4, એનું વર્ગમૂળ થાય 2. આનો માનાંક કેટલો મળ્યો તમને? 2 મળ્યો વિદ્યાર્થી મિત્રો. કેટલો મળ્યો માનાંક? 2. હવે કોની ચર્ચા રહી? મુખ્ય કોણાંક. તો એના માટે જેમ અહીંયા કર્યું હતું એમ જ તે x = r cos θ. તો x ની કિંમત મૂકો, કેટલી છે? -√3 r મળ્યો 2 cos θ. બગડો છેદમાં લઈ લો એટલે શું મળશે તમને? cos θ = -√3/2. ઓકે, હવે y વાળું. y = r sin θ. ઓકે, y અને r ની કિંમત મૂકો. y ની કિંમત 1 = r એટલે 2 sin θ. હવે બગડો છેદમાં લ્યો એટલે sin θ ની કિંમત કેટલી મળશે? 1/2. therefore sin θ = 1/2. હવે અહીંયા તમારે આને આધારે લખવાનું થાય. તમે જો cos ની કિંમત કેટલી છે? √3/2 પ્લસ માઇનસ થોડીક વાર ભૂલી જાઓ, અને sin ની કિંમત 1/2. તો પહેલી લાઈન આપણે sin ની આવે છે એટલે sin ની કિંમત તરત યાદ આવે કે sin 30 ની કિંમત 1/2 થાય, અને cos 60 ની કિંમત cos 30 ની કિંમત √3/2. તો 30 મળ્યું ને ટૂંકમાં. હવે 30 એટલે શું થાય? π/6 થાય. શું થાય? π/6. તો માટે આલ્ફા = π/6. તમે પાઈની જગ્યાએ 180 રાખો, 180 ભાગ્યા 6, 6 તેરી 18 એટલે 30 થઈ ગયા ને. ખૂણો કેટલાનો થયો? 30. sin 30 હોય તો 1/2 થાય, cos 30 હોય તો √3/2 થાય. હવે પ્લસ માઇનસ છે એના આધારે એની ચર્ચા કે અહીં x કેવો છે? તમારે અહીંયા મેળવો x ઋણ છે તો x <0 અને y ધન છે તો <0 હોવાથી θ એ વિચારો x ઋણ છે y ધન છે. x
ઋણ, તો અહીંયાથી આ બાજુ થયો ઋણ, અને એમાં વાય ધન એટલે ઉપરનું ચરણ. આ ચરણ નંબર કયું કહેવાય? બીજું. થીટા એ બીજા ચરણમાં છે. કયા ચરણમાં છે વિદ્યાર્થી મિત્રો? બીજા ચરણમાં છે. બીજા ચરણમાં શું લખ્યું આપણે? પાઈ માઇનસ આલ્ફા, બરાબર. તો માટે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ આલ્ફાની જગ્યાએ કેટલા મેળવ્યા આપણે? પાઈ બાય 6 પ્લસ આવ્યો 6 ગુણ્યા પાઈ એટલે 6 પાઈ માઇનસ પાઈ એટલે કે કેટલા વધશે? 5 પાઈ બાય 6. તો માટે મુખ્ય કોણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ 5 પાઈ બાય 6. આ થશે તમારો જવાબ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ મુજબ આ દાખલા તમારે ગણવાના થાય. જો બંનેમાં બધું સેમ ટુ સેમ કોપી પેસ્ટ જ છે, માત્ર આંકડા જે થોડો ઘણો ફેરફાર છે, લાંબો ફેરફાર તો એમાં પણ નથી. બરોબર. અહીંયા 1 અને √3 હતું, અહીંયા √3 અને 1 હતું. બરોબર. અને એ પ્રમાણે પ્લસ માઇનસમાં પહેલામાં તમારે ત્રીજું ચરણ આવતું હતું, આમાં તમારે બીજું ચરણ આવ્યું. બીજો કશો ફેરફાર છે નહીં. બહુ સહેલા દાખલા છે, પરંતુ આ એક ખાસ સમજજો. બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, પહેલું ચરણ, એમાં કઈ રીતે, અને એક આ પાય વાળું કે જ્યારે જ્યારે ખૂણાની ચર્ચા આવે ત્યારે પાયની કિંમત કેટલી લેવાની? તમારે 180. ઓકે, ખ્યાલ આવી ગયો? બરાબર. તો જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફેરબુકની અંદર ગણી નાખો.